ચલો કચ્છના નાના રણમાં અમે અહીંયા મેળામાં છીએ 4-5 હજાર અગરિયા ભેગા થવાના છે અને હું અંબુ પટેલ એટલે દલાજીભાઈ અમને મળી ગયા. એમનો વેડિયા બહુ ફેમસ હોય છે. એમને એના વાત કરી કે હું ખૂબ તકલીફમાં હું પણ લોકોને હસાવું. એટલે મેં દલાભાઈને આશ્વાસન આપ્યું કે ભાઈ તકલીફમાં તો આખી દુનિયા તમે એકલા નથી એટલે ચિંતા ના કરશો, બધાને બધી તકલીફ હોય બરાબર, એટલે તમે હસાવો. રણમાં ગમે એટલી તકલીફ હોય પણ તમારા વિડીયો બહુ ફેમસ થાય છે. અને દલાભાઈએ કીધું કે ભાઈ મને રસોઈ 15 માણાની આવડે, હું જમણમાં હું હોલ માણા હોય તો એક જણ ભૂખ્યો રહે કે શું કરતા હશે. કેટલામાં 15 સુધીની જ આવડે? 15-20 જણા સુધી રસોઈ બને. 20 જણા સુધી ભાઈ 5 જણનો ઉમેરો થયો હે, બાકી 21-22 જણાનું કહેતા નહીં. દલાભાઈને રસોઈ બનાવવાનું 20 સુધીની એમની બેલેન્સની કેપેસિટી છે. રોટલા પણ ઘડે દલાભાઈ. ડબ્બાઈ બનાવી દઉં એટલે પંડિકાનું કોઈ શાક તમને બનાવી દઉં. આપણે રણમાં હે ને આ સંદીપને પૂછ્યો, એ સંદીપ તું હું ગડબડ કરે? હા આ વાહે કંઈક મને કહે છે પણ સંભળાતું નહીં. દલાભાઈ વિશે કંઈક કહે પણ તમે જ તમારા વિશે કહી દો ને. નાનપણથી પાટા કરો ને. હવે નાનપણે પાટા મીઠાનું કામ કરી રણમાં અને આજે પણ અબ્બુભાઈ મળી ગયા હે જો. હા એટલે મજા આવી દલાભાઈ. બધાને હસાવતા રહેજો ને. મેળો આજ જામવાનો છે અને દલાભાઈ આજ છૂટથી જામવાના છે. હા અને અમે જો આ મોટી માલવણના ઝૂંપડા આવીનું ભાઈ મજાથી મજા. માલવણનું 10 એકર હે ને, મોટી માલવણ ઝાલાવાડની. દલાભાઈને મળીને મજા આવી ને. આખો દિવસ આવી નોખા વ્યક્તિઓને મળતા રહેશું. હા જય માતાજી મિત્રો. હા.